ગુરુ કયા અહીંયા વિદ્યાગુરુ કે કોઈ ટેકનોલોજીના ગુરુ કે ગૂગલ ગુરુની વાત નથી. અહીં તો જીવતા જાગતા ધર્મગુરુ ધર્માચાર્યનો વિનય કરવાનો છે. ધર્માચાર્ય પાસેથી શિષ્યને શું જોઈએ છે? શું જોઈએ છે? ક્લિયર હોવું જોઈએ ને? જ્ઞાન જોઈએ છે. જ્ઞાન શા માટે જોઈએ છે? શા માટે જોઈએ છે જ્ઞાન? કયું જ્ઞાન જોઈએ છે? કયું જ્ઞાન જોઈએ છે? ધર્મનું. મારે ધર્મના માર્ગે કેમ ચાલવું, ધર્મ શું, અધર્મ શું, ધર્મ કેવી રીતે કરવું, કેવી રીતે નહીં, એનું જ્ઞાન જોઈએ છે. તો સીધી વાત છે, ધર્મનું મહત્ત્વ એને સમજાઈ ગયું છે કે ધર્મ જરૂરી છે, માટે ગુરુના પગ પકડો, નહીંતર ગુરુની પાસે બીજું શું મળવાનું. ધર્મનું મહત્ત્વ સમજાતા બહુ વાર લાગે છે, નથી સમજાતું. સૌથી પ્રથમ તો જીવ સુખ દુઃખની પંચાયતમાં જ પડ્યો હોય છે. કેમ સુખી થાવ? સુખ ક્યાંથી મળે? લઈ આવું, જૂટવી લઉં, હારી લઉં, ચોરી લઉં, મારીને પીટીને બીજાને ખતમ કરીને હું સુખી થઈ જાઉં? આમાં તો જન્મોના જન્મ વીતી ગયા. એમાંથી ઊંચો આવે ને થોડુંક એને સમજમાં આવે કે ભાઈ સુખ દુઃખની વાત છોડો, સુખ દુઃખ રસ્તામાં પડ્યા નથી, અને જૂટવીને લઈ લઈએ તો એ પેલું જૂનું એક કવિતા હતું, સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, છીન લિયાસો છીન લિયા તો રક્ત બરાબર. હું લૂંટી લઉં, કોઈને મારી લઉં ને કોઈને પછાવી લઉં ને પડાવી લઉં અને સુખી થાવ, એ બરાબર નથી, એ શક્ય નથી. આ વાત સુધી પહોંચવામાં એ જન્મો વીતી ગયા, નથી સમજાતું. સુખ જોઈએ છે તો પુણ્ય કરો ને. પહેલાં પુણ્ય નથી કર્યા તો દુઃખ આવ્યું છે, હવે દુઃખી નથી થવું આગળ ભવિષ્ય, તો પુણ્યનો ઉપાર્જન કરો અને પાપથી બચો. આ 2 ને 2 4 જેવી વાત પણ નથી સમજાતી. એટલે માણસ સુખ માટે થઈને પાપ કરે છે, સુખ માટે પાપ કરે છે, પણ એ પાપથી તો દુઃખ જ આવવાનું છે, નથી સમજાતું. આટલે સુધી પહોંચે ને તો એ બહુ મોટી વાત. પુણ્ય અને પાપ ભાઈ માથાફોડ રહેવા દો, ફરિયાદો બંધ કરો, દોડાદોડ ખોટી ઓછી કરો. પુણ્યમાં લખેલું હશે તો ઘેર બેઠા આવશે, ખુદા દેતા હોય તો છપ્પર ફાડ કરી દેતા, ઘેર બેઠા આવે. અને જો પાપ કર્યું જ છે, ખોટું કર્યું જ છે, તો એનું ફળ તમને ગમે ત્યાં ગોતી લેશે. એના માટે એક સરસ દૃષ્ટાંત આપે છે સમજવા માટે કે ગાયનું વાછરડું 100 ગાયો 1000 ગાયો ઊભી હોય એમાં પણ પોતાની માને ઓળખી લે છે. કેવી રીતે ઓળખતું હશે? સતકી હોય બધી ગાયો, છતાં પણ વાછરડું ગાયને ઓળખી લે છે. એમ કરેલા પુણ્ય જીવને પહોંચી જાય છે. અને જો પાપ કર્યા હોય તો કે પાપ કર્યા હોય ને તો જેમ ગાડામાં જોતરેલા બળદની પાછળ ગાડાનું પૈડું જેમ ખેંચાય, એની પાછળ જ્યાં જાય ત્યાં ગાડાનું પૈડું પાછળ, અથવા એમ કહું કે પડછાયો એની પાછળ, એમ કરેલા પાપ એનો પીછો છોડતા નથી, એને પહોંચી જ જાય. કુદરતની આ એક વ્યવસ્થા છે. જો એ ન હોય ને પુણ્ય અને પાપની વ્યવસ્થા, તો આ દુનિયામાં કાયદા જેવું, નિયમ જેવું, વ્યવસ્થા જેવું કંઈ રહે જ નહીં. બસ ગમે તે કરો અને તમે સુખી થઈ જાઓ. 2 રસ્તા ન હોય. નિયમમાં, કુદરતના નિયમોમાં અપવાદ નથી, છૂટછાટ નથી, કોઈ છટકબારી પણ નથી. કરો તેવું પામો અને વાવો તેવું લણો, આ અફર નિયમ છે. આટલું સમજી જાય માણસ તો એની ખોટી દોડ, ખોટી પંચાયત, ખોટી પીડા પણ મટી જાય. ખોટું થયું છે, મારા નસીબમાં હશે. આ ભારત ભૂમિમાં જન્મેલા માણસને આ સિદ્ધાંત છે ને ગળથૂથીમાં મળી જાય છે. બીજા કેટલીય પ્રજાઓ એવી છે કે જેમને આની ખબર નથી.
એ લોકો તો જો વાંધો પડે, ઈચ્છા મુજબ ન થાય, મન માન્યું ન મળે તો 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 પિસ્તોલ કાઢી લે. આમ કરો, હું કહું છું ને કરો, પિસ્તોલ. એમને એ ખબર નથી કે ભાઈ આ પિસ્તોલ તું અત્યારે ભલે ચલાવી લે, પછી જે એક ગોળી જે તમે છોડી એની પાછળ બીજી 10, 20 કે 100 ગોળી તમારે ખાવાની આવશે. કર્મનો નિયમ છે ને અદૃશ્ય છે. હમણાં પાપ કર્યું ને હમણાં થપ્પડ પડતી હોત તો કોઈ પાપ કરત જ નહીં. પણ શું કરે, કુદરતને તો બધું સાચવવાનું છે. શું સાચવવાનું છે? હમણાં ભલે પાપ કરે છે, એણે ક્યારેક પુણ્ય કરી રાખ્યા છે અને પુણ્યનો વારો ચાલે છે. અત્યારે એનો પુણ્યનો વારો ચાલે છે, તો એ પુણ્યના વારાને પૂરો તો કરવો પડશે. કુદરત શું કરે? એનું પુણ્ય પણ એને મળવું તો જોઈએ ને, એના પુણ્યનું ફળ ભોગવવું જ છે ને એને. એટલે પુણ્યનું ફળ પૂરું થવા દો, પછી એની વાત છે. ક્યારેક તો એ પુણ્ય એના ગમે એટલા હોય તો પણ એવા ઉગ્ર પાપ કરે ને તો એનું ફળ એને અત્યારે જ મળે. આની પણ એક કહેવત છે, તમને અત્યારે યાદ હોય તો, પાપનો ઘડો ફૂટ્યા વગર રહેતો નથી. ક્યારેક તો આ જીવનમાં જ પરચો બતાવી દે છે. મોટા ભાગના પાપીઓ પાપ કરે ત્યારે ફાવી જાય છે, પણ એની પાછળ એનું ફળ, એનું રિઝલ્ટ અને એનો પરચો એમને કદાચ આ જ જીવનમાં મળી જાય. ને કેટલાક એવા જરા જબરા હોય છે, પુણ્યશાળી હોય, પુણ્ય જોરમાં હોય, અને એ પુણ્ય પણ કેવું હોય? પાપાનુબંધી પુણ્ય હોય. સારું પુણ્યાનુબંધી પુણ્ય હોય તો એને એવું સૂઝે નહીં. છે પુણ્યશાળી, અત્યારે પુણ્યનો ઉદય છે, ખૂબ સુખ ભોગવે છે, ફાવે એમ કરે છે અને બધે ફાવી જાય છે. એનું કારણ શું ખબર છે? પાપાનુબંધી પુણ્ય. એ પુણ્ય કરી આવ્યો છે, પણ પુણ્ય કેવું છે? પાપમાં દોરી જાય, પાપ સાથે જોડાયેલું પુણ્ય છે. એ પુણ્યના ઉદયમાં એને સારી બુદ્ધિ નહીં આવે. એ પુણ્યના ઉદયમાં એને સવડા વિચાર નહીં સૂચે. એ પુણ્યના ઉદયમાં નવા પુણ્ય નહીં બાંધે, પણ નવા પાપ બાંધી લે છે. અને પુણ્યાનુબંધી પુણ્ય હોય તો પુણ્યના ઉદયમાં સુખી તો થાય જ, પણ એ સુખ એને બેફામ ન બનાવે, પાગલ ન બનાવે. એને અક્કલ બુદ્ધિ ઠેકાણે રહે, સારા વિચાર આવે અને વધારે સારા કામ કરે તો એ પુણ્યમાંથી નવા પુણ્યનો અનુબંધ થતો જાય. પાછળ નવું પુણ્ય અને પેલામાં પાપનો અનુબંધ થતો જાય. પાપ એમાંથી બીજું પાપ, એમાંથી બીજું પાપ. પાપાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પુણ્ય. આવા ભેદ પુણ્ય અને પાપના બતાવે છે. એના દાખલા તમે શોધી લાવો. પાપાનુબંધી પાપનો દાખલો કયો? એવું દ્રષ્ટાંત કોઈ સાંભળ્યું છે જેમાં પાપાનુબંધી પાપ દેખાઈ આવે કે આ પાપાનુબંધી પાપ હતું એટલે આમ થયું? અને પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પાપ હોઈ શકે છે. તો આ તમે દાખલા ગોતી લાવજો કાલે. 4 દાખલા, 4 નામ જોઈશે કે આનો દાખલો આ ને આનો દાખલો આ. પુણ્યાનુબંધી પુણ્યના દાખલા ઘણાય મળશે, ઘણાય ઢગલા પુણ્યાનુબંધી પુણ્ય. બાકીના દાખલા તમે ગોતી લાવશો. આપણે પેલા પાપના ઘડાની વાત કરતા હતા. એક ગામમાં એક ભાઈ રહે, બહુ હોશિયાર, ચતુર, ચાલાક, આડી બુદ્ધિ ઘણી, સીધી બુદ્ધિ નહીં, આડી બુદ્ધિ ઘણી. છે તો ગરીબ, સ્થિતિ સામાન્ય છે, પણ વિચાર સારા નથી. જલ્દી કેમ મળી જાય એની વેતમાં રહે છે. એવા ઉપાય શોધે છે ને એવા કામ કરે છે કે જલ્દી મને મળી જાય, જલ્દી હું ફાવી જાય. મનગમતું ઈચ્છેલું કેવી રીતે માણસો શોર્ટકટ શોધે છે. શું કરે છે? શોર્ટકટ જોઈએ છે. ટૂંકા રસ્તા કયા છે? સીધો રસ્તો તો છે ભાઈ, મહેનત કરો અને આગળ આવો. મહેનત કરશો તો મળશે કેટલું?
નસીબમાં લખેલું હશે એટલું. પણ આમને ધીરજ ન હોય, જલ્દી મેળવી લેવું છે, ઘણું બધું મેળવી લેવું છે, સુખી થઈ જવું છે, એની લાયમાં એ ટૂંકા રસ્તા લે. ટૂંકા રસ્તા લઈને ક્યારેક ફાવી પણ જાય, પરંતુ પાછળથી એનો હિસાબ આપવો ભારે થઈ પડે. આ ભાઈ એવા વિચારના, એમની બરાબર બાજુમાં એક શેઠ રહે છે. શેઠ છે તે સારા વિચારના છે, શુભના પ્રેમી છે, સારા કાર્યો કરે છે, દયા, કરુણા, સેવા, પરોપકાર, મદદ, માનવતા એનામાં છે. પડોશી છે અને પેલો ગરીબ છે એ આ શેઠ સાહેબનો પૂરો ફાયદો ઉઠાવે છે. શેઠ સાહેબના હૃદયમાં જે દયા છે, લાગણી છે, માનવતા છે, એનો ફાયદો ઉઠાવે. જ્યારે ને ત્યારે ઘરે આવે, સાહેબ શેઠ આ જોઈએ છે, લઈ જા, આ લઈ જા, આ લઈ જા, તારે કામ આવે. ખૂબ ફાયદો ઉઠાવે. એક દિવસ આ ગરીબ ભાઈના ઘરે સારો પ્રસંગ આવ્યો છે, લગ્નનો કે મુંડનનો કે જે હશે તે. અને તે વખતે એણે મગજમાં ઘાટ કર્યો કે આનો ફાયદો કેમ ઉઠાવો, શેઠજીનો બરાબર ફાયદો લેવો. ગયો શેઠજી પાસે. શેઠજી ઘરે અવસર છે, માંગલિક અવસર છે, મોંઘો અવસર છે, આ તમે તો જાણો છો મારા ઘરમાં કંઈ છે નહીં, મદદ કરો. તો કે લઈ જા, તને જે જોઈએ તે લઈ જા. પૈસા પણ આપ્યા, અનાજ પણ ભરી આપ્યું. તો સાહેબ એ તો બરાબર છે, પણ પ્રસંગ છે તો જરા સારું લાગવું જોઈએ ને. મારી પાસે તો કંઈ છે નહીં કે કંઈ શણગારવું, સજાવવું, અને મારા ઘરવાળા છે એની પાસે પહેરવા ઓઢવા પણ નથી. દાગીનાની તો વાત જ ક્યાં. જો તમે મહેરબાની કરો, થોડા દાગીના નાના મોટા પહેરવા આપો તો આ પ્રસંગ શોભી ઉઠે, અમારું નામ થાય અને અમારી શોભા વધે, જરા છાપ સારી પડે. હા કંઈ વાંધો નહીં, લઈ જા. શેઠે તો ઉઠાવીને પોતાની પત્નીનો ઘરેણાનો દાબડો આપી દીધો. લઈ જા ભાઈ. શેઠના મનમાં શંકા નથી, શેઠના મનમાં કોઈ એવો ભાવ નથી કે નહીં આપે તો, પાછા નહીં આવે તો. સારો માણસ છે તે બીજાને પણ સારા સમજી, અને ખોટો માણસ હોય તે બીજાને ખરાબ સમજીને ચાલતો હોય. શેઠને એવું કે મનમાં આવ્યું ને, કંઈ જોયું નહીં, કંઈ તપાસ્યું નહીં, કંઈ લખાણ કર્યા નહીં, કંઈ સાક્ષી રાખ્યા નહીં. લઈ જા ભાઈ, થાય તું તારો પ્રસંગ પતી જાય એટલે પાછા આપી જજે. લઈ ગયો. બીજું ઘણું લઈ ગયો છે, શણગારવા માટે ચંદ્રમા ને આ ને તે બધું લઈ ગયું છે, વાસણ લઈ ગયું છે, બધું લઈ ગયું છે. પ્રસંગ પતી ગયો, બીજું બધું તો પાછું આપી દીધું. જ્યારે આ ડાબડાને ઘરેણાનું દાબડું આપવાનો થયો, એ આપવાનું મન થતું, પણ આપવું તો પડશે જ, એટલે એમાં ઢીલ કરે છે. પછી એકવાર શેઠે માગ્યું ત્યારે આપ્યું. આપતા પહેલાં એણે શું કર્યું, એક હાર, અંદર ઘણા હાર હતા, એક હાર શેઠ રાખી દીધો અને બાકી પાછું આપ્યા. શેઠજી તમે આપ્યું હો બધું, પાછું જોઈ લેજો. ના જોવાનું શું છે, તારા ઘર માટે હવે કે જવું પડે, અમારે તારા મારામાં ક્યાં, તું તો મારો પડોશ, પહેલો સગો પડોશ. અને એમ કરીને ભાઈ રાજી થતાં થતાં ઘરે ગયા. આજે આપણને બહુ તડાકો પડી ગયો, આ સોનાનો હાર કબજામાં આવી ગયો. શેઠજીએ તો કંઈ જોયું નહીં, કર્યું નહીં. મહિનાઓ પછી જ્યારે એમના ઘરમાં પ્રસંગ આવ્યો, ઘરેણાનો દાબડો કાઢ્યો અને શેઠાણીએ જોયું તો એક હાર ઓછો છે. શેઠજીને વાત કરી કે હાર એક ખૂટે છે. કોણે આપ્યું હતું, કોણે કાઢ્યું હતું, ક્યારે કાઢ્યું હતું? તો આપણે તો કાઢ્યું નથી, હમણાં ક્યાં કર્યા છે, પેલા ભાઈ લઈ ગયા હતા પડોશી, ત્યારે આપ્યો તો દાબડો, આપણે ત્યાર પછી તો ખોલ્યો નથી. અને એના પહેલાં યાદ કરી લો બરાબર તો કે ના, એના પહેલાં પણ બધું બરાબર હતું, આપણે કંઈ કાઢ્યું નથી ને કોઈને આપ્યું નથી, વેચ્યું નથી, બધું આમાં જ હોય છે. અને ત્યાંથી પાછો આવ્યો, આપણે દાબડો એમને મૂકી દીધું, જોયું પણ નથી. આપણે શેઠે કે કદાચ એના ઘરે ભૂલમાં રહી ગયો હોય તો જરા પૂછી લઈએ. એટલે ભાઈને બોલાવે કે ભલા પેલા દાબડામાં બધા ઘરેણા પાછા મૂક્યા હતા ને, કોઈ ઘરે નથી રહી ગયું ને? સહજ ભાવે પ્રેમથી પૂછે. પણ પેલો ચાલાક છે ને, ખોટું કરવામાં બુદ્ધિ બહુ ચાલે.
એટલે એણે બધી તૈયારી રાખેલી. એને ખબર છે કે વાજતે ગાજતે માંડવે આવશે તો ખરું જ. એટલે બધું ગોઠવણ વિચારી રાખેલી શું જવાબ આપવો તે. એને જવાબ શું આપ્યો? શેઠ, તમે શું કહો છો? તમે મને મારા ઉપર ચોરીનો આરોપ નાખો છો. હું તમને આવવા નહોતો ધારતો. હું તો તમારી પાસેથી લઈ ગયો, જેવા લઈ ગયો તેવા પાછા આપી ગયો. મેં તમને કીધું એ ખરું, જોઈ લેજો. અને હવે તમે કહો છો મને ગરીબ સમજીને મને દબાવો છો, મારા પર ચોરીનો આર ચડાવો છો, આમ છે તેમ છે, વાત વધારી નાખી. શેઠ કહે છે અલ્યા ભાઈ એવું નથી, આ તને સહેજ પૂછ્યું, ભૂલ ચૂક મરાઈ ગયો. ના ના ના, હવે તમારી ઘરમાં તમારા બારને પગ ના મૂકવું, તમે મને ચોરી ક્યાંનો ક્યાં બાપને લઈ ગયો. શેઠે તો પ્રેમથી પૂછ્યું છે, પોતાનો સમજીને પૂછ્યું છે, આટલા વર્ષોનો પરિચય છે, પણ આ બધું એક મિનિટમાં સાફ. તો આને કોને મહત્વ આપ્યું? સુખ દુઃખની, લાભ, પૈસાનો, સોનાનો, હીરાનો, દાગીનાનો લાભ થયો ને સુખ. સુખ મળતું હોય તો પછી ગમે તે હદે જવાય, ગમે તેમ કરાય, ગમે તેમ બોલાય. આ સિદ્ધાંત કોનો ખબર છે? સુખ દુઃખને જે મહત્વ આપે છે, ભૌતિક સુખ, ભૌતિક દુઃખ, એને મહત્વ આપે છે. ફાયદો, નુકસાન, ચડતી પડતી, મજા સજા, બસ એને જ મહત્વ આપે છે. પછી એના માટે જે કરવું પડે તે કરવું. મનમાં ખુશ કે આપણે છૂટી ગયા. હવે આ સેટ ઉપર આપણે જ એના ઉપર નાખ્યું છે કે તમે મને ફસાવો છો, તમે મારા પર ચોરીનું આળ નાખો છો, હું જોઈ લઈશ, હું આમ કરીશ, તેમ કરીશ. શેઠ વિચાર કરે કે હજી તો આને આપણે પ્રેમથી પૂછ્યું છે, કંઈ આક્ષેપ તો નાખ્યો નથી, કહ્યું નથી કે તમે રાખી દીધો છે, તમે લઈ ગયા છો. એના પહેલાં તો આટલું બધું ઉપડી ગયો, આટલા બધા શબ્દો આવા છેલ્લા પાટલે બેસી ગયા. નક્કી એણે જ આ ગોટાળો કર્યો છે, એણે જ હાર રાખી લીધો છે અને હવે ફરી જાય છે, હવે નામક્કર જાય છે અને આટલી બધી વાત વધારી મૂકે છે. આટલા વર્ષોનો સંબંધ એણે તોડી નાખ્યો, તો પછી એના જ કામ છે. એટલે શેઠે ફરિયાદ કરી રાજમાં, દરબારમાં, ન્યાયાધીશ આગળ. બેને હાજર કર્યા, બેને પૂછ્યું, ઉલટ તપાસ કરી, પણ કંઈ વાત સમજાતી નથી. ન્યાયાધીશ કહે છે કે ભાઈ તમે આમ કહો છો, આ આમ કહે છે, એનો પુરાવો શું? સાક્ષી પુરાવો કોઈ છે? તમે સાક્ષી રાખેલો કોઈ કે લખાણ કરેલું? તો કે ના, આ તો પ્રેમથી, ભરોસે, લાગણી મેં આપ્યું અને આણે આમ કર્યું છે. તો કે હવે આમાં સમજવું શું? તમારી પાસે કોઈ લખાણ છે કે તમારે આટલા દાગીના હતા, તમારા ઘરમાં આટલા દાગીના હતા? આમ તો કે એ લખાણ નથી, કોઈ નોંધ નથી. પહેલાં કેટલા હતા ને હવે કેટલા રહ્યા એ તપાસવું હોય તો સામે કોઈ હિસાબ તો જોઈએ, ચિઠ્ઠી તો જોઈએ. અમે શું ન્યાય કરીએ? જે હોય તે. આ દાબલો હું ભગવાનના નામે કહું છું કે આ દાબલો અમે ખોલ્યોય નથી. એના પછી અને એના પહેલાં એ લઈ ગયો, જેવો આપી ગયો એવો મૂકી દીધો છે. અને હાર એમાં હતો એ નક્કી વાત છે. હવે નથી એ પણ ચોખ્ખું છે. તો કે આના આધારે નિર્ણય થાય નહીં. પણ કંઈ વાંધો નહીં. એ જમાનો કેવો હતો? સતયુગ હતો. અત્યારે કેવો છે? કળયુગ છે. બધા દેવી દેવતાઓ, કુળદેવીઓ, જખ બાવાઓ બધા ભાગી ગયા. કોઈ જવાબ દેતું નથી, કોઈ કાંઈ કરતું નથી. આ કળિયુગ છે. એક યુગ એવો હતો કે લોકોને જ્યારે સંકટ પડે, મુસીબત આવે તો સંકલ્પ કરીને, પ્રતિજ્ઞા લઈને બેસતા અને જવાબ લઈને ઉઠતા. એ તો ઠીક. એક જમાનો એવો હતો કે જ્યારે સાચો માણસ પોતાની સચ્ચાઈને દાવે લગાવ્યો. સચ્ચાઈને, હું સાચો છું, હું સત્ય બોલું છું, હું સાચો છું, સત્ય મારા પક્ષે છે, તો સત્યના નામે એ દાવ ખેલતા હતા, દાવો કરતા હતા. જો હું સાચો હોઉં તો આ અગ્નિમાં મારા હાથ નહીં પડે. હું સાચો હોઉં તો આ તપાવેલું લોઢું હું ઉપાડીશ તો મને કંઈ નહીં થાય. આટલું સત્ય ઉપર આધાર રાખતા હતા, સત્ય ઉપર એટલો વિશ્વાસ કે જો હું સાચો હોઉં તો મને કંઈ નહીં થાય, અને જો ખોટો હોઈશ તો મને ભલે શિક્ષા થાય. અને એ વખતે દેવો, ગ્રામ દેવતા હોય, વન દેવતા હોય,
કે કુળ દેવતા હોય એ જવાબ આપતા અને રસ્તો નીકળતો અને સાચને જૂઠના પારખા થઈ જતા. એટલે પેલા ન્યાયાધીશે કહ્યું કે આ બાબત એવી છે કે આમાં કોઈ બીજી તપાસ થઈ શકે એમ નથી, એટલે તમારે જે ન્યાય કરવો હોય તો દૈવી ન્યાય, દેવતાએ ન્યાય હવે કરો તો ભલે, બીજો કોઈ રસ્તો નથી. શેઠ કહે છે હું તૈયાર છું. પેલાને પૂછ્યું, ઓલો હરામખોર વિચાર કરે કે હવે ફસાયા, હવે જો હાર તો મેં રાખ્યો જ છે, પણ આ પોતાની બુદ્ધિ ઉપર બહુ ભરોસો છે. કંઈ વાંધો નહીં, હું તૈયાર છું, હું સાચો છું ને, તૈયાર છું, મને કંઈ નહીં થાય. નક્કી કર્યું કે ન્યાય સત્યના પારખા કરવા. અને એ નગરમાં એવો રિવાજ હતો કે જે નગરની અંદર એક જે યક્ષ બાવા હતા ને, યક્ષદેવ હતા ને, બહુ જાગતા હતા, હાજરા હાજર હતા, જવાબ મળતો હતો. એટલે એ યક્ષ દેવતાની આગળ પરચો કરવો એ નક્કી થયું. ફલાણા દિવસે આટલા વાગે બધાએ હાજર થવું. 2-3 દિવસની વાર હશે, જે કંઈ નક્કી કર્યું તિથિ હશે કોઈ એવી કે આ દિવસે યક્ષ બાવા જવાબ આપે છે, એવું કંઈક હશે. પેલો ઘરે જઈને હરામખોર તો વિચાર કરે કે હવે કંઈક કરવું પડશે, યક્ષ છે આ તો મને પકડી જ પાડશે, તરત ખબર પડી જશે, હવે શું કરવું. બુદ્ધિ દોડાવી. માણસ પોતાની બુદ્ધિ ઉપર, બળ ઉપર, લાગવગ ઉપર ભરોસો રહીને ચાલતો હોય છે. એ ભરોસા બધાય કામ આપે છે, પણ ક્યાં સુધી કામ આપે? પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી. એટલે પાપી માણસ ક્યારેક સફળ થઈ જતો લાગે ને ત્યારે તમે મૂંઝાતા નહીં. ઘણા લોકો મૂંઝાય છે, આ તો જો કેવો ન્યાય, પાપીને બધું કંઈ ન થાય અને ધર્મીને હેરાન થવું પડે છે, ધર્મી ધક્કા ખાય, પાપી મજા કરે છે. આવું જોઈને ઘણાના મનમાં શ્રદ્ધા ઉઠી જાય છે. તમને શું લાગે છે? એનો જવાબ શું છે? પાપી ફાવી જાય છે એ શું પાપ કરીને ફાવી જાય? પાપથી એનું કામ થાય છે તો પછી પેલો નિયમ ખોટો પડી ગયો કે પાપથી દુઃખ થાય, ધર્મથી સુખ થાય. પાપથી દુઃખ આવે, પુણ્યથી સુખ મળે, એ નિયમ ક્યાં ગયો પછી? તો કે ઉપર એવા 2-4 નિયમ છે કે આ પાપથી પણ થાય ને પુણ્યથી પણ થાય. 2 તો પછી પુણ્યથી સુખ પણ થાય ને પુણ્યથી દુઃખ પણ થાય. ગમે તેમ ગમે ત્યારે ગમે તે થાય. એવી રીતે આ દુનિયા ચાલે છે ખરી? એક દિવસ ચાલે. આને કહેવાય આસ્તિકતા, કે સત્ય ઉપર ભરોસો, કુદરતના કાનૂન ઉપર ભરોસો. ના, આમ ન હોય તો ન જ હોય. જે લોકો જ્યારે ખરાખરીનો વખત આવ્યો, કસોટીનો કાળ આવ્યો, અગ્નિ પરીક્ષાનો કાળ આવ્યો, તે વખતે પાછા ન હટ્યા અને આગળ વધ્યા. ભલે જે થવાનું હોય તો થાય, હું સાચો છું, મેં ખોટું કર્યું નથી, ધર્મ મારા પક્ષે છે, મને કંઈ નહીં થાય. અને થાય તો એ ભોગવવા પણ તૈયારી છે. કેમ ખબર છે? એમણે સુખ દુઃખને છોડ્યા, પુણ્ય પાપને પણ છોડ્યા. એનો વિચાર નથી કરવાનો. એમને તો હવે ધર્મ અને અધર્મને જ પકડી રાખવાના છે. પુણ્ય માટે નહીં, ધર્મ જ કરાય, ધર્મ જ ગમે, ધર્મ જ જોઈએ. અધર્મ ન ગમે. કોઈ તમને ગટરમાં હાથ નાખવાનું કહે, તમે નાખો? 100 રૂપિયા આપે તો નહીં? ગટરમાં પણ હાથ નાખે, 100 રૂપિયા નથી જોતું. એવી રીતે અધર્મ ખરાય જ નહીં. પુણ્ય માટે નહીં, પાપ માટે નહીં. એને ગમતું જ નથી, એને પોસાતું જ નથી કે પાપ કરવું. પાપ થાય જ નહીં. તમે દિવાળીના સફરમાં દિવસે નવા કપડાં પહેરીને ઘરની બહાર પગ મૂકો અને તમારા ખમીસ ઉપર કે કાદવનો કીચડનો છાંટો ઉડે તો તમે શું, મોઢું તમારું કેવું બગડી, કેવી સૂક ચડે કે આ શું સારા દિવસે અને નવા કપડાં અને આ કપડા ઉપર કીચડ. ચાલે નહીં, ચાલે નહીં. શું કરો તમે? પાછા બીજા કપડાં ન હોય તો સાદા કપડાં, રોજના કપડાં પહેરીને પણ જઈશ, પણ આવા કપડાં પહેરીને કપડાં પર ગંદકીનો દાગ પોસાય નહીં તો જીવનમાં આ હાથેથી પાપ પણ કરાય નહીં. આવું
ધર્માત્માઓ ધર્મિષ્ઠો માનતા હોય છે નહીં એ પ્રમાણે જીવતા હોય છે કે નહીં ચાલે એટલે નહીં ચાલે, ન કરાય એટલે ન કરાય. એટલે ધર્મ અને અધર્મ ગમે છે. હવે પુણ્ય પાપનો પણ વિચાર નથી આવતો, ધર્મ જ. તો ખોટા માણસ તો થોડા ઘણા લાભ માટે બીજાનો પ્રાણ લેતા પણ અચકાય નહીં, એટલું ખોટું કરવા માટે પણ થોડાક સુખ માટે તૈયાર હોય છે. નથી વાંચતા છાપામાં, જોતા નથી ટીવીમાં, થોડીક વાતચીતમાં લોકો ચાકુ કાઢી લે, થોડાક રૂપિયા ખાતર કોકનું જાન લઈ લે. ગાડી દોડાવવાની, કાર દોડાવવાની મજા માણવા માટે બીજા ભલે વચમાં આવીને ઉડી જાય એનો વાંધો. ક્યાં ક્યાં ગયા, ક્યાં પહોંચી ગયો માણસ? સુખ, ગાડી દોડાવવાનું સુખ. આ સુખના કેટલા પ્રકાર છે. આ એ સુખ છે, ગાડીમાં બેસવાનું સુખ અને ગાડીને દોડાવવાનું સુખ. માનેલું છે, કલ્પિત સુખ છે. આ સાચું સુખ નથી, એમાં કોઈ ફાયદો નથી. અત્યારે પણ નુકસાન છે ને પછી પણ નુકસાન છે, પણ મનમાં એમ માની લીધું છે કે આ સુખ છે, આમાં કંઈ મજા છે. દારૂ પીવાનું સુખ. અને હજી બીજા ઘણા છે, નામ લો, ચડતા લો કે ઉતરતા લો, હજી એનાથી ચડિયાતા ઘણા છે, એનાથી ઉતરતા પણ ઘણા છે. દારૂ પીવાનું સુખ, અને એવી રીતે સિગરેટ પીવાનું સુખ, બીડી પીવાનું સુખ, પાણીપુરી ખાવાનું સુખ. આ બધા સુખો છે કે બીજું શું છે? એના માટે માણસ પૈસા ખર્ચવા તૈયાર છે. આ ધુમાડાના ગોટા મોઢામાંથી કાઢતા હશે, એમાં કંઈક મળતું હશે નહીં, કંઈ મળતું તો હશે જ ને. શું મળતું? કંઈક તો મળતું હશે, મજા. કઈ જાતની મજા છે એમને ખબર. પણ એક જૂની કહેવત છે, ગોટે ગોટે ગૌદાન. એક એક ગોટે ગૌદાનનું પુણ્ય મળે છે. ગાયનું દાન કરતા હોય ને એટલું પુણ્ય મળે. આ એક માનેલા સુખ, સાચા સુખ નથી, માનેલા. ગાડી રોડાવવાનું સુખ. હવે જવું છે અહીંથી ત્યાં, એમાં ગાડી જોઈએ, અને એ પણ ભાગે, અને બીજા ભલે વચમાં ઉડી જાય, અને ક્યારેક પોતે ભેગા ઉડી જાય, કાંઈ વિચાર ન આવે. તો આ હરામખોર વિચાર કરે છે કે હવે કરવું શું? આ યક્ષ તો મને પકડશે, આ નહીં ચાલે, હવે કંઈક કરું. મગજમાં એક યોજના બનાવે, યક્ષને પણ ઉલ્લુ બનાવી દઉં. બુદ્ધિ છે ને, યક્ષદેવને પણ મૂંઝાવી દઉં કે ચુકાદો એ ન આપી શકે, એવું કંઈક કરું. યોજના બનાવી. કુંભાર પાસે ગયો કે મને એક ઘડો બનાવી આપ. એવો ઘડો બનાવ કે એની અંદર વચ્ચે ખાનું હોય, પડખે ખાનું હોય. ભલે તો બનાવી આપ, બનાવી આપ. ઘડો બનાવી ગયો, લઈ આવ્યો, અને હવે છે ને એક નાનો ઘડો જોડીમાં નાખીને પોતાને ભેગું, પાણી હોય અંદર, અને એમાં લઈને ફરે. કેમ? બહુ તરસ લાગે છે, આખો દી તરસ લાગે છે, ઘડી ઘડી પાણી પીવું પડે, કોની પાસે માગવું. એટલે હું છે ને ઘડો ભેગો જ રાખું છું, પાણીનો ઘડો ભેગો રાખું. આવી રીતે તો 1-2 દિવસ પ્રચાર કર્યો, દેખાવ કર્યો કે આને પાણીની તરસ બહુ હોય છે, એટલે ઘડો જ ભેગો રાખે. અને જ્યારે પરીક્ષાનો દિવસ હતો, ન્યાયનો દિવસ હતો, એ દિવસે બધા જવાનું છે. શેઠ પણ પહોંચી ગયા છે, નગરના લોકો પણ હાજર છે, રાજા ન્યાયાધીશ બધા હાજર છે, પંચ મહાજન બેઠું છે. શેઠ હાજર થઈ ગયા. આ ભાઈ હરામખોર ભાઈ પણ હાજર થઈ ગયો ઘડો લઈને. અને શું કર્યું? ઘડામાં પેલો હાર મૂકી રાખ્યો છે, પેલા ખાના. અને જ્યારે સમય આવ્યો, ઊભા થઈને યક્ષની આગળ વચન આપવાનું છે, બોલવાનું છે. તો પહેલાં હુકમ કર્યો શેઠને, શેઠ ઊભા થાવ અને યક્ષની આગળ પ્રતિજ્ઞા લો અને માથું નીચું નમાવો. હવે એ યક્ષ જે રિઝલ્ટ આપે, શિક્ષા કરશે. જીવતા જાગતા હાજર છે, હાજરા હાજર છે. તો શેઠને તો કોઈ બીક નથી, સત્ય છે, સાચું જ બોલવાનું છે. એટલે શેઠ ઊભા થયા, યક્ષની આગળ બોલ નાખે છે કે આ હાર મારી પાસે હોય
પાછો આ ભાઈએ પાછો આપ્યો હોય અને હું એના પર ખોટું આડ ચડાવતો હોઉં તો હે યક્ષદેવ મને શિક્ષા કરજો એમ કરીને માથું નીચું કર્યું. યક્ષદેવ હાજર હતા, એમણે જોયું કે આ સાચો જ માણસ છે, એણે કંઈ ખોટું કર્યું નથી એટલે કંઈ કર્યું નહીં. હવે વારો આવ્યો પેલા ખોટાનો. એણે શું કર્યું, પેલો ઘડો જે હતો ને એ શેઠને હાથમાં આપ્યો. શેઠ જરા સંભાળજો, ઘડો છે, પાણી છે, જરા સંભાળજો. ગમે તેમ તો આપણે દુશ્મન તો નથી, તમે મારા પડોશી છો, તમને તો હું માનું છું, હું તો પારકા નથી માનતો, લો ઘડો સંભાળો. શેઠે ઘડો હાથમાં લઈ લીધો અને પછી પેલો હરામખોર યક્ષદેવની આગળ જઈને કહે છે, હે યક્ષદેવ, જો આ હાર મેં શેઠને હાથોહાથ પાછો ન આપ્યો તમારી સાક્ષી તો મને શિક્ષા કરજો. યક્ષદેવ ઊભા રહી ગયા. હવે આ જે કહે છે, હવે આનું શું કરવું? છે તો ખોટો છે, હરામખોર. એણે હાર પચાવવા માટે આ બધો વેદ કર્યો છે, મને ઉલ્લુ બનાવવા માગે છે, કંઈ વાંધો નહીં. યક્ષ તો યક્ષ છે, એને પણ ઉલ્લુ બનાવી છે, પણ આ ભાઈ યક્ષને પણ ઉલ્લુ બનાવવાની કોશિશ કરી. તો યક્ષે કંઈ કર્યું નહીં, એને કંઈ શિક્ષા કરી નહીં. ભલે રાજી થતો, પછી તો હું છું ને એ જ ભલે રાજી થતો. શિક્ષા કેમ કરવી એ મારે નક્કી કરવું. એટલે યક્ષદેવે કાંઈ ન કર્યું. આ જોઈ કંઈ થયું નહીં એટલે ભાઈ સાહેબ જુસ્સામાં આવી ગયા, ફોર્મમાં આવી ગયા, ઊભા થઈ ગયા અને આનંદ થઈ ગયો. આપણે કેવા ફાવી ગયા, યક્ષને દેવને ઉલ્લુ બનાવી દીધા, મૂંઝાવી દીધા. આપણે કેવા જબરા, મનમાં ખૂબ આનંદ છે, હોશ છે, રાજી છે અને અંદરથી ઉછળી રહ્યા. અને ઊભા થઈ અને ગયા શેઠની પાસે અને ઘડો પાછો લેવા માટે હાથ લંબાવ્યો. શેઠે ઘડો આપ્યો. તે વખતે યક્ષદેવે ચમત્કાર કર્યો. શું કર્યું? એ ઘડો પાડી દીધો, ફૂટી ગયો અને અંદરથી પેલો હાર ચમકી રહ્યો. બધાએ જોઈ લીધો કે આણે ચાલાકી કરેલી, બચી ગયો નથી. બચે ક્યાંથી? આ યક્ષ છે. અને ત્યારથી કહેવત પડી કે પાપનો ઘડો, એમને એમ કહેવત નથી પડી. આ સત્ય જગતમાં ફરીને સાબિત થતું આવ્યું છે. બીજા કેટલાયના જીવનમાં આપણે જોયું છે કે ખોટું કરનારા અંતે ખલાસ થયા છે, પણ તોય લોકો ખોટું કરે નહીં. કેમ કે એમને બુદ્ધિ ત્યાં સુધી પહોંચતી જ નથી કે ભાઈ સુખ દુઃખ એમને એમ નથી મળતા. પુણ્ય અને પાપ વચમાં હોય છે. પાપ કર્યા હશે તો દુઃખ આવ્યું છે, માટે શાંતિ રાખો. એ સમજણ ઉગી જ નથી, સમજણ મળી જ નથી. એનાથી આગળ જે જાય છે એ તો પુણ્ય અને પાપને બાજુએ રાખે. કેમ કે પુણ્ય એટલે સુખ, પાપ એટલે દુઃખ. સુખ દુઃખનું મહત્વ તો ગયું અને પુણ્ય પાપનું પણ ગયું. એમને તો હવે ધર્મ અને અધર્મ, પુણ્ય પણ કંઈ વચમાંથી આકાશમાંથી ઉતરી પડતા નથી. પુણ્ય ક્યારે આવે છે? પુણ્ય આપણા હાથે ક્યારે થાય અને પાપ ક્યારે થાય? પાપનું પણ મૂળ છે ક્યાંક, પુણ્યનું પણ ક્યાંક મૂળ છે. જેમ સુખનું મૂળ પુણ્યમાં છે, તો પુણ્યનું મૂળ શેમાં છે? ધર્મમાં છે. અને પાપ, દુઃખનું મૂળ પાપમાં છે. પાપનું મૂળ ક્યાં છે? અધર્મમાં છે. જો અધર્મ કરશો તો પાપ થવાનું. અને અધર્મ આપણા હૈયામાં વસે છે. જે અધર્મ છે એ જ હવે નથી ગમતા. સુખ માટે નહીં, દુઃખ માટે નહીં. આ અધર્મ છે, મારાથી ન કરે. આ ધર્મ છે, મારે કરવો જોઈએ. અધર્મ નહીં, ધર્મ જ. સુખ માટે નહીં, પુણ્ય માટે નહીં. અધર્મ કરાય નહીં, અધર્મમાં હાથ નખાય નહીં. અધર્મ મને શોભે નહીં. સુખ ગમી ગયું હતું માટે પાપ કરતો, પુણ્ય ગમી જાય માટે ધર્મ કરે. એ સારી વાત છે, વાત સારી છે. એટલો એ સુખી થશે, એટલો એ દુઃખોથી બચશે. પણ બહુ સારી વાત નથી. બહુ સારી વાત તો એ છે, ધર્મ ગમે છે માટે ધર્મ કરું. ધર્મને ખાતર ધર્મ કરું છું. ધર્મ બીજા કશાક માટે કરું
તો કોનું મૂલ્ય વધ્યું? આના માટે ધર્મ કરું છું તો મૂલ્ય કોનું વધ્યું? મહત્વ કોનું? સીધી વાત છે. વસ્તુનું મહત્વ થયું, સુખનું મહત્વ થયું, કોઈ ચીજનું મહત્વ થયું, આના માટે ધર્મ. પણ નહીં, ધર્મને ખાતા ધર્મ જ કરાય. કારણ કે સાચું સુખ ધર્મથી ભવિષ્યમાં મળશે એમ નહીં, હમણાં જ સુખ અને દુઃખ હમણાં જ. જેને અંદરની દુનિયામાં જવાનું બન્યું છે, પોતાની અંદર ઝાંકીને જોયું છે, એને સમજાશે કે અધર્મથી દુઃખ થાય છે, ભવિષ્યમાં જે થશે એ તો અલગ. અધર્મ હમણાં જ દુઃખ આપે છે, હમણાં જ. સુખ દુઃખની પડી હતી ને, હવે સુખ દુઃખ એને સમજાઈ ગયા છે કે પછી દુઃખ આવશે, પછી સુખ મળશે, એને ભૂલી જાય. અધર્મ કરીએ તે ભેગા આપણે દુઃખી થઈએ છીએ હમણાં જ, અને ધર્મ કરીએ તે ભેગા આપણે સુખી થઈએ છીએ. તમે માની શકો છો કે ધર્મનું અને અધર્મનું ફળ હમણાં જ છે, અહીંયા જ છે, આ ક્ષણે જ, અત્યારે જ. એ બહુ સેન્સિટિવ માણસ હોય, બહુ ઝીણી નજરે જોતો હોય, જેણે અંદર ઉતરીને તપાસ કરી હોય, એને ખબર પડે કે અધર્મથી દુઃખ થાય એ પછી નહીં, હમણાં. ધર્મથી સુખ થાય એ હમણાં. તમે વિચાર કરી લો, તમે કોઈને પ્રેમ કરો છો, કોઈ તમને પ્રેમ કરે છે, તમને સારું લાગે છે? તમને સારું લાગે છે એ હમણાં કે પછી? તમે કોઈના પર વેર રાખો છો અને જોઈને બળો છો, એ હમણાં બળો છો, એ બળતરા હમણાં કે પછી? ક્રોધ કરો એટલે તમારું શરીર બળવા માંડે, એ દુઃખ નહીં? એ પીડા નહીં? આ પીડા હમણાં જે થઈ એ તમને દેખાતી નથી, અને પેલું ક્રોધથી આને હું જીતી લઈશ તો એને મારીને હું સુખી થઈ જઈશ, એમાં તો હું તને દુઃખી થઈ જવાનો છે એ ખબર નથી. સત્ય સમજાતું નથી એટલે માણસ ગોટાળા કરે જાય છે, અને આને જ કહેવાય મિથ્યાત્વ. પાપમાં સુખ માન્યું એ મિથ્યાત્વ, અરે પુણ્યમાં સુખ માન્યું એ પણ મિથ્યાત્વ. અંતિમ સત્ય કંઈક બીજું છે, આ અધૂરું સત્ય છે. પુણ્યથી સુખ થાય ખોટું નથી, એ આંશિક સત્ય છે, પ્રથમ દ્રષ્ટિએ સાચું છે. પણ ખરું સુખ તો કોનાથી થાય? પુણ્ય સીધું તો મળતું નથી. પુણ્યથી સુખ મળે એ વાત સાચી છે, પણ પુણ્ય કેવી રીતે મળે? ધર્મથી મળે છે. એટલે ભાઈ સુખ તો ધર્મમાં છે, સુખનું મૂળ તો ધર્મ છે. અને ધર્મ એ તમે ખાલી મનમાં ધર્મની ભાવના જાગે ને ત્યારથી તમને સુખી કરવા માંડે છે. આ વાત જેને સમજાય એને પછી બીજો વિચાર કરવાનો રહેતો નથી. ભાઈ આંખો મીચીને ધર્મ કરે જાઓ અને પાપથી ડરે જાઓ. જે પાપથી ડરે અને પછી બીજા કોઈથી ડરવું પડે નહીં, અને ધર્મ કરે એને પછી બીજા કોઈ ફાંફા મારવા પડે નહીં. આ વાત જેટલું જલ્દી માણસ સમજી જાય એટલું સારું છે. તો જેને ધર્મ જોઈએ છે એને ગુરુ જોઈએ છે કે ભાઈ ધર્મ મારે સમજવું છે, ધર્મ મારે કરવો છે, તો ગુરુનો વિનય. તો ધર્મ અને અધર્મની વાત બહુ મહત્ત્વની વાત છે, એના ઉપર પણ